વડોદરામાં ભીમનાથ મહાદેવ નજીક એમ માર્ટ સામે વહેલી સવારે અંદાજે 4 વાગે ચોંકાવનારી ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સો સ્કોર્પિયો કાર લઈને આવ્યા અને ગાયના વાછરડાને ઉઠાવી કારમાં નાખીને ફરાર થઈ ગયા। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ભય અને ગૌરક્ષકોમાં રોષની લાગણી પ્રસરી છે। તેમજ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું કડીમાં પશુચોરોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો નથી। ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે। તો સમગ્ર ઘટના બાદ ચકચાર કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? ચોક્કસથી જણાવી દઉં કે કડીમાં મધરાત્રે સ્કોર્પિયોમાં ગાયના વાછરડા ઉઠાવવાની જે ઘટના હોય છે તે સામે આવી છે। ગાયના વાછરડાને ઉઠાવી ગયાની જે ઘટના હોય છે તે સામે આવી છે। રાત્રે અંદાજિત 4 વાગ્યાની આસપાસ આ જે ઘટના હોય છે તે ઘટી હતી, જેમાં કડીના ભીમનાથ મહાદેવ નજીક મોલ સામે આ ઘટના ઘટી હતી। એમ માર્ટ પાસે જે સ્કોર્પિયો લઈને કેટલાક ઇસમો આવ્યા હતા, તેમના દ્વારા વાછરડાને સ્કોર્પિયોમાં નાખી અને ઉઠાવી ગયા હતા। એટલે કહી શકાય છે કે લોકોમાં એક આક્રોશ પણ છે, ગૌ રક્ષકો પણ આક્રોશ છે કે શું જે કસાઈઓ હોય છે તેમને કડીમાં બેફામ બન્યા છે, તેમને શું પોલીસનો ડર નથી। એટલે ચોક્કસથી જે ગૌ રક્ષકો હોય તેમાં જે આક્રોશ હોય તે હાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ કેતન, મધરાતે વાછરડાને તસ્કરો આ પ્રકારથી ઉઠાવી જાય તો પોલીસનો ભય કેમ નથી, તે પણ અહીંયા એક મોટો સવાલ પોલીસની કામગીરી સામે ઉભો થઈ રહ્યો છે। હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી હાલની વાત કરીએ તો હાલમાં પોલીસે સીસીટીવીને આધારે વધુ જે તપાસ હોય છે તે હાથ ધરવામાં આવી છે। એટલે ચોક્કસથી જે ગૌરક્ષકો છે તેમને એક જ સવાલ છે કે શું આ જે આરોપીઓ છે કે જે સ્કોર્પિયો લઈને આવ્યા હતા તેમનો શું પોલીસનો કોઈ ભય નથી? આ રીતે રાત્રે સ્કોર્પિયો લઈને આવવું અને વાછરડાને ઉઠાવી લઈ જવું, એટલે ચોક્કસથી આ જે ગૌરક્ષકો હોય છે તેમાં ભારે આક્રોશ હાલમાં જોવા મળી રહ્યો છે અને પોલીસ આની વધુ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અંકલેશ્વર શહેરના સ્ક્રેપ માર્કેટ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। મળતી માહિતી મુજબ રિક્ષામાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ ટ્રકના ટાયરના ડ્રમની ચોરી કરી ફરાર થઈ ગયા છે અને આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંને શખ્સો રિક્ષા લઈને આવે છે અને તકનો લાભ લઈને ટ્રકમાંથી ટાયરના ડ્રમ ચોરી કરીને લઈ જાય છે। વેપારીઓએ પોલીસ તંત્રને ચોરીની વધતી ઘટનાઓ રોકવા કડક પગલાં લેવા માંગ કરી છે અને હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે।